આદિમં પૃથિવી નાથમાદિમં નિષ્પરિગ્રહં આદિમં તીર્થનાથં ચ ઋષભ સ્વામિनं સ્તુમઃ. મહાન પ્રભુ ભક્ત આચાર્ય ભગવાન શ્રી મહાંતુંગ સુરીશ્વરજી મહારાજા દ્વારા વિરચિત અત્યંત લોકપ્રિય બનેલ એવું ભક્તાપરમા સ્તોત્ર એનો આપણો સ્વાધ્યાય ચાલુ છે. અત્યાર સુધીમાં આપણે 12 ગાથાઓનો અર્થ વિચાર્યો છે. 13મી ગાથામાં આજે આગળ વધીએ એનાથી પહેલા 12મી ગાથાનું સંક્ષેપમાં પુનરાવર્તન કરી લઈએ. 12મી ગાથામાં લલામ શબ્દ આવ્યો છે. લલામ શબ્દનો અર્થ બોલો, આંગળી ઊંચી કરો, કોણ બોલશે? નિર્માપિતસ્ત્રિભુવનૈક લલામ ભૂત. ધનજીભાઈ બોલો, લલામ એટલે શું? બોલો નયનભાઈ. તિલક. તિલક અથવા બીજો અર્થ કર્યો તો આભૂષણ અલંકાર. ભગવાન કેવા છે? ત્રણેય ભુવનના એક એટલે અજોડ, જેનો જોટો જડે એવા અદ્વિતીય અલંકાર રૂપ અથવા તિલક સમાન. ત્રિભુવન તિલક સમા પ્રભુ બાલ તિલક જયવન. ભગવાનની નવાંગી પૂજાના જે દુઆઓ આવે છે એમાં પણ ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભગવાને ત્રણેય ભુવનના તિલકની ઉપમા આપી છે. હે ભગવાન, જે શાંત રસની રુચિવાળા, રુચિનો શું અર્થ કર્યો હતો અહીંયા? કાંતિ. આમ રુચિ એટલે ઈચ્છા એવો અર્થમાં થાય, અને અહીંયા રુચિનો અર્થ કાંતિ એવો અર્થમાં થાય. શાંત રસની કાંતિવાળા એવા જે પરમાણુઓ વડે એ ભગવાન બનારું નિર્માણ થયું છે, એવા પરમાણુઓ આ પૃથ્વી ઉપર ખરેખર કેટલા જ હશે એમ હું માનું છું, કારણ કે આપના જેવું બીજું કોઈ રૂપ આ જગતમાં છે નહીં. હવે જો અહીંયા પૃથિવ્યામ તાવંત એવ ખલુ તે પ્યણવ પૃથિવ્યામ એટલે પૃથ્વી. આમ તો પૃથ્વી બે એટલે પૃથ્વી શબ્દ પણ છે સંસ્કૃતમાં, અને પૃથ્વી એ પણ છે. પૃથ્વીમાં 3 અક્ષર થઈ ગયા અને પૃથ્વીમાં 2 અક્ષર થયા, બરોબર? આદિમમ પૃથ્વીનાથમ. હમણાં શ્લોક બોલ્યો ને એમાં પૃથ્વી શબ્દ છે. આદિમમ પૃથ્વી. જો પૃથ્વી બોલીએ તો એક અક્ષર ઓછો થઈ જાય. 8 અક્ષર હોવા જોઈએ ને છંદમાં, 8 છંદમાં. આદિમમ પૃથ્વી અને નાથમ તો 8 થયા. એને બદલે આમ બોલો, આદિમમ પૃથ્વીનાથમ, તો એક અક્ષર ઓછો થઈ ગયો અને છંદનો ભંગ થઈ જાય. તો અહીંયા પણ પૃથિવ્યામ, પૃથ્વ્યામ નથી કહ્યું, પણ પૃથિવ્યામ થી તો આખો પૃથિવ્યામ એટલે બંને શબ્દો છે સંસ્કૃતમાં. પૃથ્વી શબ્દ પણ છે અને પૃથ્વી શબ્દ પણ છે. તો જ્યાં 3 અક્ષરની જરૂર હોય ત્યાં પૃથ્વી શબ્દ વાપરે, જ્યાં 2 અક્ષર કહેવાની જરૂર હોય ત્યાં પૃથ્વી શબ્દ પણ વપરાય. તો ગઈકાલે આપણે આ 12મા શ્લોકનો અર્થ વિચાર્યો હતો, પણ એની વૃદ્ધિ, મંત્ર અને કથા એ બધું રહી ગયું હતું. કે આજે સંક્ષેપમાં જોઈને પછી આગળ વધીએ. તો 12મા શ્લોકની વૃદ્ધિ છે ઓમ રીમ અર્હમ નમો બોહ્ય બુદ્ધિણમ. એનો અર્થ છે બોધિત બુદ્ધ, એટલે કે બોધ પામેલા હોય છે ગુરુ ભગવંતો, એમના ઉપદેશથી જેઓ બોધ પામેલા હોય. એ કોઈ સ્વયં બુદ્ધ પોતાની મેળે બોધ પામેલા, બીજા હોય પ્રત્યેક બુદ્ધ કોઈક નિમિત્તને જોઈને વૈરાગ્ય પામી દીક્ષા લે, અને ત્રીજા હોય મેજોરિટી શનિ હોય બુદ્ધ બોધિત, એટલે કે બોધ પામેલા જે ગુરુ ભગવંતો એના ઉપદેશથી જે બોધ પામ્યા હોય, વૈરાગ્ય પામ્યા હોય અને સંયમ સ્વીકારી હોય એ બુદ્ધ બોધિત કહેવાય. તો એવા જે બૌદ્ધ બોધિત હોય એ બધા આત્માઓને નમસ્કાર થાઓ. ઓમ રીમ અર્હમ નમો બોહ્ય બુદ્ધિણમ. ઓમ રીમ અર્હમ નમો બોહ્ય બુદ્ધિણમ. હવે એનો મંત્ર લઈએ, સાંભળજો અને છેલ્લે સ્વાહા બોલજો. ઓમ આમ અં અહ સર્વરાજ પ્રજા મોહિની સર્વજન વશ્યમ કુરુ કુરુ. ઓમ આમ અં અહ સર્વરાજ પ્રશ્ન મોહી પ્રજા મોહિની સર્વજન વશ્યમ કુરુ કુરુ સ્વાહા. ઓમ આમ અં અહ સર્વરાજ પ્રજા મોહિની સર્વજન વશ્યમ કુરુ કુરુ સ્વાહા. તો આ 12મી ગાથા, એની રિદ્ધિ અને મંત્ર એનો 108 વાર જાપ કરી કરવામાં આવે તો એના પ્રભાવ બતાવે છે કે ઈચ્છિત કન્યા સાથે પાણી ગ્રહણ થાય. બરોબર? આપણે તો કઈ કન્યાને પરણવાની છે? કઈ કન્યા? તમારી ઈચ્છિત કન્યા કઈ છે? પરણવું છે કે નહીં, કે કુંવારા જ રહેવું છે? તમારે પરણ્યા છીએ એ તમારે પરણેલું કઈ નહીં ચાલે. કઈ કન્યા? મુક્તિ કન્યા. હા, એની જ પરણશું ત્યારે જ આપણું કાયમી શાશ્વત ઠેકાણું પડશે. બાકી તો વિધવા પણ કે રંડાપા પણ આવે જ, વિધુર પણ. બરોબર? શાશ્વત જો અખંડ સૌભાગ્યવાળા રહેવું હોય તો મુક્તિ કન્યા સાથે પાણી ગ્રહણ કરવા યોગ્ય છે. તો આ
આ શ્લોક બોલતા બોલતા બીજી કોઈ દુનિયાવી કન્યા કે વર એની ભાવના કરવા કરતા મુક્તિ કન્યા સાથે આપણો સંપન્ન થાય અને પ્રાણ લગ્ન થાય એ ભાવના કરવાની છે. અહીંયા એ પણ લખ્યું છે કે સ્ત્રી રિસાઈને ચાલી ગઈ હોય પિયર વગેરે તો એ આ ગાતા મંત્ર રુધિ વગેરે જાપ કરવાથી પાછી આવે. મડોન્મત હાથી હોય એનો મડ પણ ઉતરી જાય. કયો હાથી આપણી પાછળ પડે છે ગાંડો બનીને? માન રૂપી હાથી, અહંકાર રૂપી આ ગજેન્દ્ર હાથી આપણી પાછળ પડ્યો છે. એનો નશો ઉતારવો હોય તો પણ આ ગાથા અરુધિ અને મંત્રનો જાપ એમાં ઉપયોગી થઈ શકે છે. બરોબર. હવે આપણે ગુજરાતીમાં પદ્યાનુવાદ જોઈએ. આજ ગાથાનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં પદ્યાનુવાદ. જે જે ઊંચા અણુ જગતમાં ઠામ ઠામે પડ્યા છે. આ જગતમાં જે ઊંચામાં ઊંચા સારામાં સારા પરમાણુ ઠામ ઠામ ઠીક ઠેકાણે વિખેરેલા પડ્યા છે બધા, તે સર્વે ગ્રહી આહા આપમાં જળ્યા છે. એ બધા ઉત્તમ ઉત્તમ પરમાણુને અલગ ઠેકાણે ભેગા કરી અને આપણા શરીરનું નિર્માણ થયું છે. આ પૃથ્વીમાં પરમ અણુઓ તેટલા માત્ર દિશે, તે હેતુથી પ્રભુ તુજ સમૂહ રૂપના અન્ય કો છે. બરોબર. હવે બીજા કોઈ ભાગ્યશાળી આ તો પેલો કેવું છે તો મંડાક્રાંત, તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા કવિ કલાકીની રચના સ્કૂલમાં શીખ્યા હતા. આજે આપણે કવિતા એ રાગ હતો મંડાક્રાંતા છંદ. અને હવે જે ભક્તામરનું મૂળ છે વસંત તિલકા છે એ છંદમાં પણ કોઈ કે એનો ગુજરાતીમાં પદ્યાનુવાદ કર્યો છે. એ ગાથા પણ જરા જોઈ લઈએ. જે શાંત રાગ રુચિના પરમાણુ માત્ર, તે તેટલા જ ભુવિ આપ થયેલ ગાત્ર એટલે શરીર, એ હેતુથી ત્રિભુવને શણગાર રૂપ, ત્રિભુવને શણગાર રૂપ, તારા સમાન નહીં અન્ય તણું સ્વરૂપ. આ ભક્તામર સ્તોત્ર ઉપરથી તો લગભગ 15 થી 20 જેટલા અલગ અલગ ભક્તામરો બનાવ્યા છે. સરસ્વત નેમિનાથનું ભક્તામર એટલે એમાં એક લીટી મારા ખ્યાલથી એ ભક્તામરની જે લીટીઓ ને એ જ લીટી મૂકી હોય, બાકીની 3 લીટીઓ એ બરાબર અર્થ સાથે બંધબેસતી થાય એ રીતે એ નવી બનાવીને મૂકવામાં આવી હોય અને એ આખું સ્તોત્ર પછી નેમિનાથ ભગવાનને લાગુ પડે એ રીતે હોય. બીજું પાર્શ ભક્તામર તો એ એક લીટી ભક્તામર લીધી હોય પહેલી અથવા છેલ્લી કોઈમાં, અને બાકીની 3 લીટીઓ એવી રીતે નવી બનાવી હોય કે એનું બધું પાર્શનાથ ભગવાનને એ વર્ણન લાગુ પડે. સરસ્વતી ભક્તામર છે, સરસ્વતી દેવીની સ્તુતિ. એક લીટી ભક્તામરી લેવાની, બાકીની 3 લીટીઓ એવી રીતે ગોઠવવાની કે સરસ્વતીનું વર્ણન થાય. એ તો શાંતિ ભક્તામર, શાંતિનાથ ભગવાનનું પણ ભક્તામર. આવા અનેક ભક્તામરો થયા છે. અને એક નવું હમણાં ચાલ્યું છે ગુણ ભક્તામર સ્તોત્ર. આપણા સાહેબજીને લાગુ પડે. એક લીટી ભક્તામરની હોય અને બાકીની 3 લીટી એવી હોય કે જે ગુરુદેવને લાગુ પડે. એ ગુણ ભક્તામર સ્તોત્ર રચના આપણે આચાર્ય પોતે કરે છે. આપણે સાંભળવા જોઈએ છે. હજી એ છપાઈ નથી, હવે જ્યારે છપાય ત્યારે. આવી રીતે અલગ અલગ અનેક ભક્તામરો બન્યા છે. એટલે આ ભક્તામર સ્તોત્ર જ એવું અદ્ભુત પ્રભાવશાળી છે કે અનેક મહાત્મા કવિઓને એના ઉપરથી આવા જુદા જુદા ભક્તામરો બનાવવાની ભાવના થઈ છે. એવી રીતે ગુજરાતીમાં પણ પદ્યાનુવાદ આપણા 1 ને 2 તો જોયા, બીજા પણ એવી રીતે પદ્યાનુવાદો મળે છે. અને હવે આ 12મી ગાથા એના પ્રભાવને દર્શાવનારી એક કથા એ આપણે જરા જોઈ લઈએ. એ અંગ નામનો દેશ, ચંપા નામે નગરી, કર્ણ નામે રાજા, સુબુદ્ધિ નામે મંત્રી હતો. મંત્રી એકદમ જૈન ધર્મનો અનુરાગી હતો અને ભક્તામર સ્તોત્રનો ખાસ નિયમિત રીતે આરાધક હતો. એમાં એક વખત એ નગરની અંદર એક બહુરૂપિયો આવ્યો. બહુરૂપિયો જાત જાતના રૂપ વેશ ભજવતો, જાદુગર કદાચ એવી કોઈ લબ્ધિ થોડી ઘણી પણ હશે કે જેને કારણે પણ કઈ જાત જાતના રૂપ લઈ શકે અને લોકોને એ રીતે આકર્ષતો હતો. ને એના કારણે રાજ દરબારમાં અને પ્રજામાં એની વાવા થવા લાગી. ત્યારે બહુ વખાણ થાય એટલે જાણે જીવને અહંકાર આવી જાય. એટલે અહંકારથી ગ્રસિત થઈ કરી અને હિન્દુ દેવીઓના રૂપો બનાવવા લાગ્યો. અને પછી આગળ જતા એની મતલબ આશાતના થાય એ રીતે પણ બધા ડાયલોગ બોલવા લાગ્યો. અને એટલાથી પણ ન ટકતા આગળ વધીને તીર્થંકર જેવું વેશ કે રૂપ લેવા માટે એણે કોશિશ કરી. આ બધું લોકો તો અગ્રણી લોકો બધા વાહ કરે, કંઈ નવું જોઈએ એટલે વાહ વખાણ કરે. પણ ચુસ્ત જૈન ધર્મી પરમાત્માના અનન્ય ભક્ત, ભક્તામાના આરાધક એવા મંત્રી, શું નામ હતું મંત્રીનો? સુબુદ્ધિ મંત્રી. એનાથી આ સહન નથી. જ્યારે તીર્થંકરનું પણ રૂપ લઈને બધું કરવા લાગ્યો એટલે એને અટકાવવાની કોશિશ કરી પણ લોકોની વાહ હતી બધા એટલે પછી અટકતો નથી.
ત્યારે સુબુદ્ધિ મંત્રીએ ભક્તાવરમાં સ્તોત્ર જનકો નિયમિત સ્વાધ્યાય પાઠ કરતો હતો ભક્તિપૂર્વક. એની ખાસ કરીને આ 12મી ગાથા એનું સ્મરણ કર્યું અને પરિણામે ચક્રેશ્વરી દેવી પ્રગટ થયા. અને પહેલા બહુરૂપિયાને શું કર્યું, એવું તમાચો લગાવ્યો જોરથી કે એનું મોઢું જ્યાં વાંકું વળી ગયું, સીધું પછી થઈ જ ન શકે. એટલે તેની હાંસી થઈ. આખરી એણે ક્ષમા યાચના કરી એટલે એને માફી આપવામાં આવી. અને આ રીતે આ ભક્તામર સ્તોત્ર અને જૈન ધર્મનો ખૂબ પ્રભાવ ત્યાં વિસ્તર્યો. આજે પણ કેટલાક ઇતર બધા લોકો ખાસ કરીને મુસ્લિમ ધર્મમાં વગેરે ઘણી વાર આપણે હિન્દુ દેવ દેવીઓ એની અનેક રીતે આસાધના અને મસ્કરી વગેરે કરતા હોય છે. તો એકચ્યુઅલી ઉચિત નથી. કોઈ પણ ધર્મના દેવ દેવી વગેરે કોઈની પણ આપણે શા માટે એનું અવમૂલ્યાંકન કરવું, એની મસ્કરી કરવી આપણે ન ગમે. આપણે મધ્યસ્થ ભાવ રાખીએ છીએ એટલે. પરંતુ ટીકા નિંદા આસાધના અપમાન વગેરે તો કોઈ પણ જીવનું ન કરવું જોઈએ. તો દેવદેવીનું તો વિશેષ પ્રકારે ન જ કરવું જોઈએ. ચાલો હવે આપણે આગળ આજે 13મી ગાથા 13મા શ્લોકમાં પ્રવેશ કરીએ. વક્त्रं क्वते सुर नरो रग नेत्रहारी. बोलो निःशेष निर्जित जगत कृत योपमानम. बिंबं कलंक मलिनं क्व निशाकरस्य. यद् वासरे भवति पाण्डुकलाश कल्पम्. આ ગાથાની અંદર પરમાત્માના મુખારવિંદનું જ વર્ણન છે. અગાઉની 2 ગાથાઓમાં પણ પરમાત્માના દર્શન, પરમાત્માની શાંત રસવાળી આકૃતિ એનું વર્ણન હતું. આપણને કદાચ પ્રશ્ન થાય કે આ તો ભાઈ શરીર તો જડ છે, નાશવંત છે, એમની શું પ્રશંસા કે સ્તુતિ ગુણગાન કરવાના? પણ એટલા માટે કરવામાં આવ્યા છે ચહેરા ઉપર પણ જે આભા આવે, શાંતતા આવે, અંદરમાં જેવા આપણા ભાવો, પરિણામો કે દશા હોય ને, આંતરિક દશા, એનું રિફ્લેક્શન, એનું પ્રતિબિંબ આપણા ચહેરા વગેરે ઉપર કે આખા શરીર ઉપર પણ પડતું હોય છે. આપણું ઓરા સર્કલ એવા પ્રકારનું નિર્માણ થતું હોય છે. જે મહાત્માઓ અત્યંત પવિત્ર જીવન જીવતા હોય, સદા શુભ ભાવોમાં રમણતા કરતા હોય, તો એની ચહેરા ઉપર અને આખા શરીરની આજુબાજુ પણ એક સૂક્ષ્મ દૃશ્ય ઓરા સર્કલ આભા મંડળનું નિર્માણ થતું હોય છે. આજકાલ એવા કેમેરાઓ પણ શોધાયા છે કે આપણું અતિ સૂક્ષ્મ એવું જે આભા મંડળ એના પણ ફોટા લઈ શકે, બરોબર. અને એવા કેટલા એવા સંતો વગેરેના ફોટા પણ એના દ્વારા પાડવામાં આવ્યા. તો એકદમ ઉજ્જવલ આવે, આમ સ્વચ્છ નિર્મળ આવે. કોઈકના સહેજ ગુલાબી આવે, પીળા આવે, અને બહુ જે કૃષ્ણ લેશિયાવાળા જીવો હોય, ખરાબ અશુભ વિચારોમાં તો એની જો આભા મંડળ હોય ને એવા પ્રકારનું કાળા રંગનું આવે, કોઈકનું ભૂરા કે લીલા રંગનું આવે. એટલે અને આપણા શરીરમાં જે પણ રોગો થતા હોય ને સ્થૂલ, એ હકીકતમાં 6 મહિના પહેલા આપણા સૂક્ષ્મ શરીર આભા મંડળ એની અંદરની શરૂઆત થઈ જતી હોય છે. અને યોગી પુરુષોને ખ્યાલ આવી જાય તો ત્યાંથી જ એનું શુદ્ધિકરણ કરી નાખે. પણ એ જો ન થાય તો ધીરે ધીરે પછી આ સ્થૂળ શરીરમાં પછી એ રોગ દેખા જતું હોય છે. આપણે ઘણા ચિત્રોમાં જોતા હોઈએ છીએ કે મહાપુરુષ ભગવાન અથવા તો મહાપુરુષો હોય, એના મુખની પાછળ તેજો વલય મહામંડળ જેવું હોય છે એકદમ. તો એ હકીકતમાં હોય છે, સૂક્ષ્મ રૂપે હોય છે. એ સામાન્ય જીવો કદાચ જોઈ ન શકે, પરંતુ વિશિષ્ટ સાધકો કે યોગી પુરુષો એને પણ જોઈ શકતા હોય છે. ભગવાનના આભા અથવા તો આ ભામંડળ એને માટે તો એક ઠેકાણે દિગંબર સાહિત્યમાં એવું પણ જાણવા મળ્યું છે. એ લોકો કહે છે એ પ્રમાણે કે ભગવાનના ભામંડળમાં દરેક જીવને પોતાના 3 પૂર્વ ભવો અને 3 પછીના ભવ અને વર્તમાન ભવ 7 ભવો દર્શન થતું હોય છે. એના પ્રસંગો દેખાય. 2 મત છે, 3 ભાવ આગળ પાછળના, અથવા એક ભાવ, ભૂતકાળનો એક ભાવ, ભવિષ્યનો એક ભાવ અને વર્તમાન. ભગવાનના ભામંડળમાં દરેક જીવને દેખાય. તો પણ બધા જીવો કંઈ વૈરાગ્ય પામતા હોતા નથી. આપણને એમ થાય કે આપણને જાતિસ્વર જ્ઞાન થઈ જાય, આપણે પૂરો ભવ એક પેટર દેખાઈ જાય, તો પછી આપણે વૈરાગ્ય ખરેખર આત્મા અમર છે અને આવા ભવોમાંથી પસાર થવું પડે છે. માટે હવે એવું જીવન જીવવું જેથી કરી જલ્દી આ જન્મ મરણના ચક્કરનો અંત આવે. પણ છતાં એકાંતે એવું બને જ એવું જરૂરી નથી. અને એવા પણ દાખલાઓ જોયા છે નજરે
જેમને પોતાના 2 પૂર્વ ભવનું કે 3 પૂર્વ ભવનું જ્ઞાન હતું, છતાં હજી આ ભવમાં કોઈ એવો વિશિષ્ટ વૈરાગ્ય થયો નથી, વિશિષ્ટ રીતે ધર્મમાં ઓતપ્રોત બની ગયા હોય એવું બન્યું નથી. ચાણસ્માની અંદર સેવંતીલાલભાઈ નામે એક શ્રાવક, અમે એમને 2 વખત મળેલા છીએ, ચાણસ્મા પણ ગયા હતા. આગલા ભવમાં વિરમ ગામની અંદર એક પટેલ પરિવારમાં જન્મ થયેલો. આ ભાવમાં જૈન કુળમાં જન્મ્યા છે ભલે, આગલા ભાવમાં વિરમ ગામમાં પટેલ પરિવારમાં એમના ઘરે ગાયો ભેંસો ઘણી હતી. આ ભાવમાં જ્યારે એને વાટકામાં દૂધ આપવામાં આવ્યું, નાનું બાળક એટલે એના પ્રમાણમાં દૂધ આપવામાં આવ્યું, ત્યારે બાળક કહે છે મને આટલું દૂધ શું આપો છો? મેં તો મોટી બધી તાંસળીઓ ભરી ભરીને દૂધ પીધું છે. ત્યારે એને પૂછવામાં આવ્યું કે વળી ક્યારે આટલું દૂધ? તો કે મેં વિરમ ગામમાં દૂધ પીધું છે. પછી ધીરે ધીરે હટ પકડવા લાગ્યો કે મને વિરમ ગામ લઈ ચાલો. પછી એક દિવસ એના પરિવારજનો વિરમ ગામ લઈ ગયા. તો ઓટોમેટિક એ બધી ગલીઓથી પરિચિત હતો પૂર્વજન્મના સંસ્કારને કારણે. એ બધું દોડતો દોડતો એનું પોતાનું જે આગલા ઘર હતું એ ત્યાં લઈ ગયો. એક પરિવારના જે સભ્યો હતા પૂર્વ ભવના, પોતાના જે પણ પરિવાર છોકરા વગેરે હતા કે પત્ની વગેરે હતા, બધાને એણે ઓળખી બતાવ્યા નામ સહિત, અને એમાં જીવનની પ્રસંગો પણ કયા, એટલે બધાને ખાતરી થઈ ગઈ કે આ કહે છે બિલકુલ વાત સાચી જ છે. પછીના ભાવમાં એ પાટણની અંદર એક જૈન પરિવારમાં જન્મ પામે છે. ત્યાં પણ એને પૂર્વજન્મની શ્રુતિ થઈ હતી. અને એક વખત એક આચાર્ય ભગવંતની નિશ્રામાં આખી સભા હતી, એની અંદર પણ એણે પોતાના પૂર્વ ભવની આ ઘટનાઓનું વર્ણન કર્યું હતું. પણ છતાં એને વૈરાગ્ય પામીને કે દીક્ષા લેવાના ભાવ કંઈ થતા નથી. એવી જ રીતે જયપુરની અંદર અમે ગયા હતા. ઉદયપુરમાં 2 ચોમાસા કર્યા આંતરે. તો એક વખત જયપુર ગયા હતા. ત્યાં પણ એક મોટી ઉંમરના લગભગ 85 વર્ષની ઉંમરના સિદ્ધરાજ શ્રદ્ધાની સરનામ હતી, સિદ્ધરાજ એનું નામ હતું. અને તેઓ શું કહેવાય સર્વોદય વાડ છે ને, જયપ્રકાશ નારાયણને એમાંથી જે ચાલતું હતું, એના પોતે એ અગ્રણી નેતા હતા. એ ઘણા સમાજના સારા કાર્યો કર્યા હતા. એટલે એમને એમની અનુમોદના રૂપે અભિનંદન ગ્રંથ મોટું દળદાર એ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તો એમાં એમના પૂર્વ જન્મની ઘટનાનું પણ વિસ્તારથી આલેખન હતું. અમે એમને રૂબરૂ મળ્યા એ સિદ્ધરાજભાઈને, કારણ કે મેં સાંભળ્યું હતું ક્યાંકથી કે ભાઈ જયપુરમાં એક વ્યક્તિ એવી છે કે જેણે પોતાના પૂર્વભવનું જ્ઞાન છે, અને પૂર્વભવમાં પોતે પોપટ તરીકે હતા, પક્ષી તરીકે હતા. એટલે એ વખતે બહુરત્ના વસુંધરા પુસ્તકનું સંકલન ચાલતું હતું. આવા દ્રષ્ટાંતો જ્યાંથી મળે તેનું સંકલન ચાલતું હતું. એટલે ખાસ અમે એ જયપુર એમને મળવા માટે ગયા, એમને ઘરે પોતે મળ્યા પણ ખરા. મેં પ્રશ્ન કર્યો પૂર્વજન્મ વિશે, એટલે એમણે પેલો અભિનંદન ગ્રંથ આખો બતાવ્યો, એમાં વિસ્તારથી એનું વર્ણન હતું. એટલે એની ઝેરોક્સ કોપી થોડીક કરાવી લીધી. અને પછી એ બહુરત્ના વસુંધરા પુસ્તક પહેલાં ગુજરાતીમાં છપાયું હતું, પછી હિન્દીમાં, રાજસ્થાનમાં હતા એટલે હિન્દીમાં છપાયું. તો એની અંદર એ સિદ્ધરાજ રાણાનો ફોટા સહિત લગભગ 15 પેજમાં વિસ્તારથી પૂર્વભવની ઘટનાઓ આલેખવામાં આવી હતી. પૂર્વભવમાં એ પોપટ હતા, અને ત્યાં પોપટ તરીકે હતા તો કે સિદ્ધવડ પાલિતાણામાં 6 ગાઉની પ્રદક્ષિણા અને અંતે પછી સિદ્ધવડ આવે છે, ત્યાં એ પોપટ તરીકે હતા. અને એ વખતે આ જયપુર જે પરિવારમાં પોતે જન્મેલા છે ને, એ આખો પરિવાર યાત્રા કરવા આવેલો. એ સિદ્ધવડ નીચે ઓટલા ઉપર બેઠા હતા. એ વખતે ઉપર પોપટ હતો, અને ઘરના એના વડીલ ગાડીમાં એને આ પોપટ બહુ ગમી ગયો. એટલે એની સામે પ્રેમથી આમ જુએ છે, અને પછી આમ વાત કરે છે, એની સાથે બોલે છે, બેટા હું તો અમારી સાથે ચાલીશ વગેરે. ભલે એ આપણી ભાષા સીધી રીતે ન સમજે, પણ હું અનેક વાર કહું છું કે એક ભાષા એવી છે આ જગતમાં, યુનિવર્સલ ભાષા, જીવ માત્ર સમજે. કોઈ પણ દેશનો પશુ હોય, પક્ષી હોય, મનુષ્ય હોય, જીવ એકેન્દ્રિય પણ હોય, વનસ્પતિકા વગેરે, જીવ માત્ર સમજી શકે એવી એક યુનિવર્સલ ભાષા. બોલો કઈ ભાષા? ભાવની ભાષા. પછી ભાવ પોઝિટિવ પ્રેમનો પડો, નફરતનો હોય તોય સમજે, તો એને અસર થાય. એટલે પ્રેમની ભાષા ભલે સાચી વાત પણ અર્ધ સત્ય છે, અને કદાચ ભાવની ભાષા, જેવો સારો ભાવ કે ખરાબ ભાવ, એની અસર એના ઉપર થતી હોય છે. એટલે એ ઋણાનું પોપટને પણ આના ભાવો અસર કરે છે, અને એટલે એને પણ કંઈક આકર્ષણ થાય છે, અને એના પરિણામે આસક્તિ ત્યાં ઉત્પત્તિ એ ન્યાય એ પોપટનો જીવ સિદ્ધરાજ તરીકે ત્યાં જન્મ પામે છે. અને એ બાળક જ્યારે હજી 10 દિવસનો હતો, એના પિતા કલકત્તામાં સર્વિસ કરતા હતા. બાળકના સમાચાર મળ્યા એટલે પોતાની કામધંધો છોડીને બાળકને જોવા માટે આવે છે. અને બાળકને 10 દિવસના બાળકને પહેલથી ઉપાડે છે. ત્યાં બાળક એકદમ રડવા માંડે છે. એને શાંત કરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા, રમકડા બતાવવા વગેરે, પણ બાળક શાંત થતું જ નથી. છેવટે દાદીમાએ સ્તવન ગાયું. કયું સ્તવન? સિદ્ધવડ રૂંખ સમોસર્યા સ્વામી ઋષભ જીણન, એનું વર્ણન આવે એવું સ્તવન બોલ્યા. અને જ્યાં સિદ્ધવડ આ શબ્દ સાંભળ્યા એ બાળક એકદમ ચૂપ થઈ ગયું. આશ્ચર્ય થયું. જ્યારે બાળક રડે ને ત્યારે આ સ્તવન સંભળાવે અને બાળક શાંત થઈ જાય. એના ઉપરથી અનુમાન થયું કે કદાચ એ બાળકને પૂર્વજન્મની સ્મૃતિ હોય. પણ એ 10 દિવસ તો બાળક તો શું બોલે એટલે ખબર તો નથી પડી. પણ પછી જ્યારે બાળક લગભગ 2.5 વર્ષનો થયો, ત્યારે કોઈ પ્રસંગે મુંબઈ વાલકેશ્વરમાં એ આવ્યા હતા, એ પરિવાર આખો.
અને આદિનાથ દેરા બાબુ અમીચંદ પન્નાલાલ દેરાસર છે ને, જ્યાં આદિનાથ ભગવાન છે, એના દર્શન કરવા માટે બાળક સાથે બધા પરિવાર જતો હતો. ત્યાં આદિનાથ દાદાને જોઈને બાળક કહે છે, મેં જે આદિનાથ દાદાની પૂજા કરી છે ને, એ તો કેટલા મોટા હતા આના કરતા તો. બેટા તે વળી ક્યારે પૂજા કરીશું આ મોટા ભગવાન? કે મેં પાલિતાણામાં કરી છે. અરે પાલિતાણા તો આપણે ગયા નથી. તો કે ના, મેં આગલા ભાવમાં દાદાની પૂજા કરી છે. તો શરૂઆતમાં તો બાળક છે બિચારો બોલે છે, એમ ઉપેક્ષા કરવામાં આવી. પણ ધીરે ધીરે એ બાળકે હઠ પકડી કે મને પાલિતાણા લઈ ચાલો, મારે દાદાની પૂજા કરવી છે વગેરે વગેરે. ત્યારે શરૂઆતમાં તો બાળકને પટાવવામાં આવે કે બેટા છે ને, પાલિતાણા તો બહુ દૂર છે અને એની માટે બહુ મોટી ટિકિટ જોઈએ એટલે વગેરેની આપણી પાસે એટલા પૈસા નથી. એટલે જ્યારે પૈસા ભેગા થશે ત્યારે આપણે પાલિતાણા જઈશું. ત્યારથી માંડીને એ બાળક ક્યાંય પ્રભાવનામાં એકાદ પૈસો એ જમાનામાં જે મળે એ બધું સાચવીને રાખે, જમા કરે પાલિતાણાની ટિકિટ માટે. એમ કરતાં કરતાં એકાદ મહિના પછી એ વખતે એના પિતાશ્રીને કંઈ ટીબીનો રોગ લાગુ પડેલો હતો. ડૉક્ટરની સલાહ પ્રમાણે વઢવાણ શું કે જેમ આ દેવદારી આબોહવામાં વખણા ને આરોગ્ય માટે, એમ વઢવાણ કેમ વખણાતું હતું એ જમાનામાં. એટલે એ વઢવાણ જવા માટે નીકળ્યા મુંબઈથી ત્યારે બાળકને કહ્યું, ચાલ બેટા આપણે હવે તને પાલિતાણા લઈ જઈએ. પછી આગળ જતાં એની પરીક્ષા 2 વખત કરવામાં આવી. પાલઘર કે આ બધું એરિયા આવ્યો તો તું કંઈક ટેકરી દેખાડ્યું, બધા પાલિતાણા આવી ગયું. જો અંદર ના આ નથી. નાનું બાળક પણ સમજી જાય છે કે આ નથી, આ તો ઘણું મોટું છે. વળી આગળ વિરમગામની આજુબાજુમાં આ રીતે પરીક્ષા કરવામાં આવી. ત્યાં બાળકે કહ્યું ના આ પણ નથી, એ તો હજી ઘણું મોટું છે. પછી ત્યાં લગભગ 1 મહિનો વઢવાણ કેમ્પમાં રોકાયા. એ વખતે રોજ દેરાસર દર્શન કરવા જાય. કોઈ પણ પૂછે ક્યાં જાઓ છો તો કે હું તો પાલિતાણા જાઉં છું. પાલિતાણા રડ લાગી હતી એને. પછી ધીરે ધીરે વાત પ્રસરવા લાગી. એક બાળકને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે, પૂર્વ ભવનું સ્મરણ થયું છે. એટલે અનેક આજુબાજુના ગામના લોકો એના દર્શન કરવા માટે ખાસ આવે. કોઈ તો વળી સંકલ્પ કરે બાળકના દર્શન કરીને પછી જ એમાં ઉડાવ કાંઈ પણ રાખીશું. બરાબર. એમાં એક સ્થાનકવાસી મા સતીજી એમણે એની પરીક્ષા લીધી. એ બાળક કહેતો હતો કે મેં પોપટના ભાવમાં ભગવાન આદિનાથ દાદાની પૂજા કરી છે. કેવી રીતે પૂજા કરતો હતો? તો કે એ દાદાનો જે ગભારો, એમાં જે હોય ને સળિયા, એની અંદરથી હું પોપટ અંદર જતો હતો બપોરના સમયે. એ જમાનામાં કે આટલી ગીર્દી પણ હતી નહીં, વાહન વ્યવહારમાં આટલા બધા નહોતા. એટલે બપોરના સમયે જ્યારે શાંત હોય ને કોઈ ખાસ ન હોય ત્યારે હું અંદર જતો. અને પેલો પૂજારી પણ સુખડ કેસર ઘટકી વાટકી એ મરુડેવા માટે હાથી ઉપર બેઠા છે ને, એનું જે સ્ટેચ્યુ ત્યાં વાટકી રાખે, એવું ચાંચમાં લઈ કરી અંદર જતો. અને પછી પોપટની જેમ થાય એ રીતે પગ હોય એના હાથ સમજો એનાથી તિલક કરે. અને સાથે ચાંચમાં બગીચામાંથી ફૂલ તોડી લાવી અને ભગવાનને અર્પણ કરે. આ રીતે હું ભગવાનની પૂજા કરતો હતો. તો મા સતીજીએ ક્રોસ ક્વેશ્ચન કર્યો કે ફૂલમાં તો જીવ હોય, તું તે ફૂલ તોડી અને ભગવાનની પૂજા કરી તો તને પેલું પાપ લાગ્યું. તો તરત પેલું બાળક જવાબ આપે છે કે જો આ રીતે ફૂલ દ્વારા ભગવાનની પૂજા કરતા પાપ લાગ્યું હોય તો પછી હું તીરે જ ગતિમાંથી નીકળીને આ મનુષ્ય ગતિને કેમ પામ્યો, જૈનકુળમાં કેમ જન્મ્યો? મા સતી ચૂપ થઈ ગયા. બરોબર. પછી એક નિવૃત્ત જજ હતા હાઈકોર્ટના, એણે પણ આની ઘણી રીતે ક્રોસ ક્વેશ્ચન કરીને પરીક્ષા કરી. બોલ, વર્ણન કર, તું પાલિતાણા જો અગલા ભાવમાં કહ્યું હોય બધું વર્ણન કર. એણે ડિટેલથી વિસ્તારથી બધું વર્ણન કર્યું. એટલે જજે પણ કબૂલ કર્યું કે ના, ખરેખર આ બાળકની વાત સાચી છે. જજ હતા એટલે પાલિતાણાનો ખ્યાલ હતો કે આ બાળકની વાત સાચી છે અને ખરેખર પૂર્વ જન્મની સ્મૃતિ થઈ છે. તો શેના પરથી આપણે વાત નીકળી કે પૂર્વ જન્મની સ્મૃતિ થાય તો પણ કંઈ વૈરાગ થઈ જાય ને બધાને રિક્ષા લેવાનું મન થઈ જાય એવું કંઈ જરૂરી નથી. બરોબર. હા, પૂર્વ જન્મની સ્મૃતિ થાય પણ જો સાથે મિથ્યા તો જોર કરતું હોય, રાગ અને દેશના ચીકણા પરિણામ આગલા ભાવના સંસ્કાર પડ્યા હોય તો નુકસાન પણ થઈ શકે. હા, આગલા ભાવમાં જેની સાથે રાગ સંબંધ હોય તો ત્યાં વળી પાછો રાગ ઉછળે, અને કોઈની સાથે દ્વેષ કે વેરના સંબંધ હોય તો વળી પૂર્વજન્મની સ્મૃતિના કારણે વળી પાછું દ્વેષ કે વેર ભભૂકી ઉઠે. એટલા માટે પૂર્વજન્મની સ્મૃતિ એ એકાંતે લાભ જ કરે એવું એકાંતે નથી. કોઈકને લાભ કરે, અણુકર્મી જીવ હોય, વૈરાગ્યવંત હોય તો સમ્યક દર્શનની નજીક પામેલો જીવ હોય તો એને લાભ કરતા પણ બની શકે. તો આપણી વાત શું ચાલે છે? મૂળ વાત શું છે? આપણે 13મી ગાથા માં ભગવાનના અહીંયા મુખાર વિંદનું વર્ણન કર્યું છે. તો ભગવાનનું મુખ તો ભલે શરીર તો આપણું જળ છે. આપણે ત્યાં ભગવાનને ગુણ ગાવો ને, ભગવાનની નિર્લાગતા કે સર્વજ્ઞતા વગેરે આવે, ચહેરાનું વર્ણન કે આ મુખનું વર્ણન કે શરીરની આકૃતિનું વર્ણન, એમાં શું પડ્યું છે? એમાં શું આવા મહાન આચાર્ય ભગવાન થઈ કરી અને આ પૂતગલનું શું આ વર્ણન કરે છે? ભગવાનના આંતરિક ગુણો એનું વર્ણન કરવું જોઈએ કે નહીં? એનો જવાબ એ છે કે જ્યાં સુધી આપણને હજી પૂતગલના રૂપ રંગ ખૂબ આકર્ષી રહ્યા છે, ખાસ કરી નવી પેઢી, એને તો દિવસમાં ઘડી ખિસ્સો રાખે, કાસકો રાખે, કાસકો અને હરીશો રાખે, નવા ઘડી પોતાનો મોઢો ફેશમાં જુએ, અરીસામાં કાસકી રાખીને ઘડી વાળ પોતાના સેટઅપ કરે. આજકાલ તો ફેશનો નીકળી છે, નવા કેટલા કટ નીકળ્યા છે.
આ રીતે પોતાના શરીર ઉપર, પોતાના ચહેરો ઉપર, પોતાના વાળ વગેરે ઉપર, બહેનોને આઈબ્રો વગેરે ઉપર, લિપસ્ટિકને લાલી વગેરેમાં, હા, આ બધાનો ચસ્કો વગેરે જે કહીએ વ્યસન છે, જ્યાં સુધી વળગણ છે, આનું આકર્ષણ છે, તો ત્યાં સુધી એ રાગ દશા, આ મોહ દશા પોતાના શરીર, ચહેરો, વાળ, આઈબ્રો, મેકઅપ એ વગેરે પ્રત્યે, અને બ્યુટી પાર્લરનો તો ચારે બાજુ રાફડો ફાટ્યો છે. એ કારણ કહ્યું હોય ડિમાન્ડ છે માટે પછી એ પ્રમાણે સપ્લાય કરવું પડે કે નહીં. તો આ રીતે પોતાના શરીર, જળ શરીર ઉપર, પોતાના ચહેરા અને આંખો અને વાળ વગેરે ઉપર જ્યાં સુધી આટલું રાગ દશા અને મોહ દશા છે, તો એને દૂર કરવા માટે વિતરાગ પરમાત્મા, હા, એનું રૂપ પણ જોઈશું, ચહેરો પણ દર્શન કરીશું, તો આપણા વિકારો શાંત થશે. હા, બધા મોહના વિકલ્પો બધા દૂર થવા લાગી જશે. એટલા માટે આચાર્ય ભગવંતે આ 3 ગાથાઓ 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ભગવાનના ચહેરાનું અને આખા શરીર વગેરેનું વર્ણન કર્યું છે. અને એક ઠેકાણે તો સંસ્કૃતમાં 25 શ્લોકોમાં ખાલી ભગવાનના વાળનું વર્ણન કર્યું છે. એટલી 25 ગાથાઓ 25 શ્લોક દ્વારા પરમાત્માના વાળનું અદ્ભુત વર્ણન કર્યું છે. શા માટે? અનાદિકાળનો આપણને પોતાના શરીરના વાળને એક એક ચીજનો જે આકર્ષણની મોહ છે, ત્યાં સુધી જેવી રીતે કહેવાય છે પગમાં કાંટો વાગ્યો હોય તો એ કાંટાને કાઢવા માટે શું કરો તમે બધા? બીજો મોટો કાંટો લોખંડનો કરવો કે નહીં, ઉપયોગ કરો ને, સોય દ્વારા એ કાંટાને કાઢો. કાંટાથી કાંટો નીકળે, બરોબર? ઝેરનું મારણ પણ ઝેર કહેવાય છે. તો એવી જ રીતે અહીંયા અનાદિકાલીન જે પૂતગલનો રાગ પોતાના અને અન્યના પણ શરીર વગેરે અને કપડાં વગેરે એના ઉપર જ્યાં સુધી જીવને રાગ અને મોહ અને આકર્ષણ છે, તો એનાથી છૂટવા માટે પરમાત્મા એમને એવી જ રીતે ગુરુ સદગુરુ હોય, હા, કોઈ એવા મહાન આચાર્ય ભગવંત વગેરે હોય, એમનો ચહેરો ફોટો વગેરે આપણે મૂકીએ. શા માટે મૂકીએ છીએ? આપણો જે રાગ છે આ પૂતગલ ઉપર, શરીર ઉપર, એનાથી છૂટવા માટે દેવ અને ગુરુ, બસ એમની આકૃતિ, એમનો ચહેરો, એના દર્શન વારંવાર કરીએ. ખરેખર તો શું કરવું જોઈએ? દરેકના ઘરની અંદર ગૃહ મંદિર હોવું જોઈએ. અને એ ગૃહ મંદિરમાં સેન્ટરમાં સામે બિલકુલ શું હોવું જોઈએ? પરમાત્મા હોવા જોઈએ. એને બદલે ઘણીવાર અજ્ઞાનતાને કારણે જોઈએ છીએ કે કુળદેવી કે બીજા કોઈ દેવ દેવીની મૂર્તિ હોય, ભગવાન પૂછીએ ભગવાન ક્યાં હોય? મારા જે ખૂણામાં અંદર સાઈડમાં ખૂણામાં કે ક્યાં નાનકડો ફોટો કે એવું કંઈ મૂકેલું હોય, એ પ્લાસ્ટિકની પ્રતિમા જે ન ચાલે, અશુદ્ધ કહેવાય, એવું બધું મૂકેલું હોય. આ આપણી ઘણી બધી અજ્ઞાનતા છે. અમે કચ્છ ભુજમાં હતા, એક ભાઈ કચ્છ આપણે આગ્રહ કરીને લઈ ગયા પગલાં કરવા માટે, દોડવા માટે. મજા ઘરમાં પ્રવેશ કર્યો તો સામે મોટા હિન્દુના દેવદેવીઓના ફોટા. પછી અમે પૂછ્યું આમ કેમ? તો કે મારા શું કરું, મારા એક મિત્રે મને ભેટ આપ્યા. એટલે પછી મેળા ગયા છે. એટલે ભેટ મિત્રે આપ્યા ભલે કદાચ, તો તારે શું કરવું જોઈતું હતું? જે એ દેવદેવીને માનતા હોય એવા જે બીજા લોકો હોય આસપાસ બાજુ એમને તારે ભેટ આપી દેવા જોઈએ. તું જૈન છે તો જૈન ભગવાનના દેવગુરુના ફોટા નહીં. અને આ રીતે અન્ય દેવદેવીઓના ફોટા આપણી કેટલી બધી અજ્ઞાનતા કહેવાય. ઘણાના ઘરમાં પોતાના લગ્ન સમયના જે ફોટા હોય એ બધા સામે લાગેલા, એ પણ હકીકતમાં રાગથી મોહને પોષનારી રીતના છે. એને બદલે હરિયંત પરમાત્મા એમની સારામાં સારી પ્રતિકૃતિઓ જેમ બિંબ પ્રતિમા રૂપે હોય અથવા ફોટા રૂપે પણ રમકડો નહીં પણ એકદમ, અને ડ્રોઈંગ રૂમમાં તમારે એવા સ્થાને મૂકો, કોઈ પણ આવે સાહેબ બીજું જૈન કે ઇતર કોઈ પણ આવે સીધું એને ત્યાં દર્શન ભગવાનના થાય. અને એ રીતે વારંવાર ભગવાનના દર્શન થતા રહે ને, ભલે સહજપણે પણ, તો એ કેટલીક કેવો લાભ થઈ જાય કે એક શેઠ ચુસ્ત એકદમ શ્રાવક ભગવાનના અનન્ય ભક્ત પણ ભાગ્ય યોગે કહો એના જેનો દીકરો હતો, નાનો હતો ત્યારે તો સારો હતો, આજકાલ જે મોટે ભાગે બને છે થોડાક મોટા થાય, સ્કૂલ કોલેજની હવા લાગે, સંગ તેવો રંગ અને સબત તેવી અસર, ટીવી અને અધૂરામાં પૂરું ટીવી ને મોબાઈલ ને દાટવાડ ઇન્ટરનેટે, એને કારણે પછી એ દેરાસર જવામાં અને જાણે શું કહેવાય એને શું થાય આમ ગમે નહીં. એના માતા તો ભાઈ આવા તો કેટલાય ફરિયાદો લઈને આવતા હોય કે મારા શું કરી છોકરા બિલકુલ માનતા નથી, કે શું થાય, શું આ પથ્થરના દર્શન કરવાથી શું લાભ થાય વગેરે કુતર્કો કરતા હોય. તો અહીંયા આ શેઠનો દીકરો પણ આવી જ રીતે કુતર્ક કરવા લાગ્યો કે આ પથ્થરની મૂર્તિ એનાથી દર્શન કે પૂજનથી શું લાભ મળે, શા માટે ટાઈમ બગાડવા વગેરે. છેવટે એના પિતાએ શું કર્યું? ઘરના એક રૂમની અંદર એક એવી ડેરી કે ગોખલો બનાવ્યો, ત્યાં જીનબિંબને ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા, અને એ દરવાજાને તાળું લગાવી દીધો. ખાલી અંદરમાં જવું હોય તો દરવાજામાં એક બારી એવી રાખી કે આજે અંદર નમીને અંદર જઈ શકાય. અને દિવસમાં અનેક વાર કંઈક ને કંઈક બહાનું કાઢી અને દીકરાને પ્રેમથી બેટા જરા આ વસ્તુ ત્યાંથી લઈ આવવાને, જરા આ વસ્તુ અંદર મૂકી આવવાને, આ રીતે મોકલતા રહે. અને બરાબર દરવાજાની સામે જીનબિંબ, અને પાછું આમ થાય નમી ઓટોમેટિક સહજ પણ નમાઈ જાય. માનો ભલે એને ભાવ નથી તો પણ, અને વારંવાર દર્શનના કોઈ એને ભાવ નથી પણ છતાં અનાયાસે પણ રોજ જે આ દર્શન થતા રહેતા હતા, એની ઉપર આખરે આગળ જતાં કેવું સુખદ પરિણામ આવ્યું. કેટલા જણા જાણો છો આ દ્રષ્ટાંત?
હા આ બાજુ થોડી આંગળી ઊંચી છે, આ બાજુ ખાસ કરી આંગળી ખબર છે નયનભાઈ આગળ શું બન્યું તે ભાઈઓમાંથી કોઈને ખ્યાલ નથી કિચનભાઈ? હે બરે તો આખરે એ તિરંજ ગતિને પામ્યો છે. એના પિતા તો સ્વર્ગે સીધાવ્યા પણ એ આખી જિંદગી નાસ્તિક જ રહ્યો અને પરિણામે એ સમુદ્રની અંદર એક મોટા માછલા તરીકે ઉત્પન્ન થયો છે, તિરંજ ગતિને પામ્યો છે. અને સમુદ્ર માટે શાસ્ત્રમાં આવે છે વર્ણન કે ફક્ત 2 આકારને છોડીને આખી દુનિયામાં જેટલા પ્રસિદ્ધ આકારોની જે વસ્તુઓ છે ને એ આકારના નાના મોટા માછલાઓ સમુદ્રમાં મળે. આજે પણ તમે માછલી ઘરમાં જશો ત્યાં રંગબેરંગી નાની મોટી અનેક પ્રકારની આકૃતિવાળી માછલી જોવા મળે છે. તો એ આ શેઠનો દીકરો જે માછલું બનેલ છે મત્સ્ય, એક વખત પાણીમાં તરી રહ્યો હતો. સામેથી બીજા મોટા મચ્છને આવતો જુએ છે અને કુદરતી એની મુખાકૃતિ કેવી હતી? પરમાત્માના મુખારવિંદ જેવી એની આકૃતિ હતી, આ પરમાત્માની પ્રતિમા જેવી. એટલે એને જોઈને આ માછલાને જૂના સંસ્કારો જાગૃત થાય છે. આગલા ભાવના વારંવાર જે દિનબંબના દર્શન કર્યા હતા એનાથી એને ઉહાપોહ થાય છે, ચિંતન મનન મંથન થાય છે અને એને એકાએક એ શ્રુતિનો પડદો ખસે છે અને પૂર્વ જન્મની સ્મૃતિ થાય છે. ઓ હો પૂર્વ જન્મમાં હું જૈન કુળમાં મનુષ્ય તરીકે જન્મ્યો હતો અને મારા માતા પિતા મને અનેક વાર કહેતા હતા કે બેટા ભગવાનના દર્શન રોજ કરવા જોઈએ, પૂજા વગેરે પણ કરવી જોઈએ, પણ તે વખતે કુતર્કો કરીને એમની વાતને મેં ઉડાડી નાખે અને પરિણામે આજે આ હું માછલો બન્યો છું. અને સમુદ્રની અંદર તો કહેવાય છે મત્સ્ય ગલાગલ ન્યાય. આ મોટી માછલી હોય એ પોતાની નાની માછલીને ખાય, એ વળી નથી નાની માછલીને ખાય. અને આ રીતે માંસાહાર કરીને પછી તો જે સાંભળ્યું હોય ને પૂર્વમાં પછી દુર્ગતિમાં જવું પડે, નરકારીમાં જવું પડે. પહેલાં તો કહેતો હતો કે આ લોક મીઠા તો પરલો કોણે દીઠા, હવે પોતે પરલોકનો અનુભવ કરી રહ્યો છે અત્યારે. એટલે હવે એને એક ચિંતા થઈ કે હવે મારે નરકમાં તો જવું જ નથી, તો શું કરવું? તો જ્યાં સુધી નિર્દોષ અચિત આહાર ન મળે, નિર્જીવ આહાર, ત્યાં સુધી મારે સચિત સજીવ આહાર તો કરવો જ નથી. એટલે એ રીતે એને સાગારી કંસળ ભાવથી સ્વીકાર્યો. લગભગ 15 દિવસ હવે સમુદ્રમાં નિર્દોષ અચિત આહાર ક્યાંથી મળે? આખરી અનશન કરી અને દેવ ગતિને પામે છે. તો કહેવાનો મતલબ એ છે કે દ્રવ્યથી અનિચ્છાએ પણ જે વારંવાર દર્શન થતા હતા એનાથી પણ આ રીતે ત્રિંજ ગતિમાંથી ઉદ્ધાર થઈને દેવ ગતિને પામે છે. તો આપણે જો સમજણ અને ભાવપૂર્વક રોજ ભગવાનના દર્શન કરીએ તો કેટલો લાભ થાય. ખરેખર તો શાસ્ત્રમાં ત્રિકાળ જીન પૂજા, એક તો પ્રભુના દર્શન વંદન અને જીન પૂજા અલગ અલગ પ્રકારે, સવારના ધૂપ દીપથી બપોરે અષ્ટપ્રકારી પૂજા ખરેખર, અને સાંજે વળી પાછો આરતી મંગળ દેવો, એ રીતે પણ દર્શન અને પૂજન કરવાનું વિધાન છે. જેમ શરીરને આપણે સવાર ઉપર સાંજ મિનિમમ 3 ટાઈમ શરીરને ખોરાક દ્વારા ભાડું આપીએ છીએ, એવી રીતે આત્માના ગુણોની પુષ્ટિને માટે પણ ત્રિકાળ મિનિમમ આ દર્શન વંદન પૂજન કરવા જોઈએ. પણ ખરેખર તો શક્ય હોય તો ઘરમાં પણ એવી જગ્યાએ ભગવાનનો મોટો ફોટો આકર્ષક આદિના દાદા પાલિતાણા, કોઈને શંકેશ્વર પાસનાથ ગમે એ મૂકો, કોઈને નેમિનાથ ગમતા હોય એ મૂકો, જે ગમે તે ભલે તમારા સંગના. કેટલા મસ્ત બનાવે છે. નાસિકમાં આપણે ગયેલા ઘરે કેવા મસ્ત મંદિર. હા અમુક ઠેકાણે તો બહુ મસ્ત, ગૃહ મંદિરમાં પણ બહુ નાનકડું બહુ અદ્ભુત મંદિરો છે. તો એ રીતે જેથી વારંવાર દર્શન થાય. એટલું જ નહીં, તમારી ઓફિસ કે દુકાન જે પણ હોય ત્યાં પણ યોગ્ય જગ્યાએ એવી રીતે ભગવાનને સેટ કરો, ભગવાનને આકર્ષક પોતાને કે વારંવાર અનાયાસે પણ દર્શન કર્યા કરી તમને પણ દર્શનનો લાભ મળે. જેટલા ગ્રાહકો આવતા હોય જૈન જેને થાય એને પણ અનાયાસે આ રીતે ભગવાનના દર્શન થતા રહે તો કોઈ ભાવમાં એને પણ જાતિસ્વર જ્ઞાન થવાનું નિમિત્ત મળી રહે. એટલા માટે કેટલાના છે દુકાનમાં કે ઓફિસમાં છે ફોટા હશે કદાચ, પણ એને એકદમ ઊંચે રાખ્યા હશે. માતાજી વગેરેના મૂકે અને કદાચ ભગવાનના પણ હોય તો એકદમ ઉપર ખૂણામાં દર્શન કરો તો આમ ડોફા લાગી જાય વધારે સમય કરીએ તો. એટલે એટલા નહીં, હાઈ લેવલમાં લગભગ આમ બહુ ઊંચે પણ નહીં અને એકદમ નીચે પણ નહીં, પણ મધ્યમ એ રીતે મૂકવા જોઈએ જેથી અનાયાસે અવારનવાર આપણા અને બીજાના પણ દર્શન થતા રહે. અને એવા આકર્ષક ફોટા મૂકવા જોઈએ કે આમ જોતા જ રહીએ એવા તો ભાવ થાય. તો એટલા માટે અહીંયા પણ આચાર્ય ભગવાન માનતુંગસુરી મહારાજ આ 13મી ગાથામાં પણ હજી એ ભગવાનના મનોહર મુખારવિંદના જ દર્શન કરે છે. ઘણી વાર કોઈનું વર્ણન કરવું હોય ને, કોઈનો સારો ચહેરો હોય, કોઈ પણ સ્ત્રીનો ધારો કે તો કવિઓ હોય એ શનિયુગમાં આપે એને મુખને ચંદ્રમા જેવું, ચંદ્ર કેવો આમ ગોળ મટોળા હોય, તેજસ્વી, એવી રીતે ચંદ્રની ઉપમા આપે. હકીકતમાં ખરેખર અહીંયા આ ગાથામાં તો કહે છે ચંદ્ર શું કે સૂર્ય શું કે કોઈ પણ ઉપમાઓ એ ભગવાન માટે તો અધૂરી અપૂર્ણ રેખા. ભગવાન ખરેખર કેવા છે? અનુપમ. કોઈ પણ આ દુનિયાની સારામાં સારી જે ઉપમા હોય એ ભગવાનના ચહેરા વગેરેને બિલકુલ બંધ બેસતી થઈ જ ન શકે. એમાં પણ ખાસ કરીને મુખને જે ચંદ્રની ઉપમા આપવામાં આવતી હોય છે. આમ તો જો કે ભક્ત કવિઓએ પણ ન છૂટકે ત્યાં ચંદ્રની ઉપમા આપીને પણ ભગવાનના ચહેરાનું વર્ણન કર્યું છે.
પણ અંદરમાં સમજે છે કે આ પણ ઉપમા અધૂરી છે, પણ બાળ જીવોને સમજાવવા માટે ન છૂટકે પછી એ અધૂરી પણ ઉપમાઓનું આલંબન લેવું પડે. બાકી હકીકતમાં તો કોઈ પણ ઉપમા પરમાત્મા સાથે સંપૂર્ણપણે બંધ બેઠી થઈ જ ન શકે. તો અહીંયા ચંદ્રની ઉપમા પણ ખરેખર ભગવાનને સાથે બંધ બેસતી કેમ ન થઈ શકે એનું આ ગાથામાં સુંદર વર્ણન કર્યું છે કે વક્રમ પતે સુર નરો રગ નેત્ર હારી. વક્રમ, વક્ર એટલે મુખ. આ નવો શબ્દ મારા માટે સંસ્કૃતમાં વક્ર. વક્ર હોય, વક્ર તો વાંકો, વેંકો, અને વક્ર, વક્રમ એટલે મુખમ. કો એટલે ક્યાં, ક્યાં ભગવાન, તે વક્રમ ક, ક્યાં તમારું મુખ, ક્યાં, તે એટલે તમારું, તો એટલે તમારું, તવ એટલે તમારું, તે એટલે પણ તમારું. ક્યાં તમારું મુખ કેવું છે? સુર નરો રગ નેત્ર હારી. સુર એટલે અનેક વાર આવે છે આ સુર શબ્દ, દેવતા. નર એટલે એનું નરો રગ છે ને ત્યાં સંધિ છૂટી પાડો, નર વત્તા ઉર ગ, અ અને ઉ બાજુ બાજુમાં આવે, બંને મળીને ઓ થઈ જાય. જેમ સૂર્ય વત્તા ઉડે તો સૂર્યોદય થઈ ગયો ને, અને એવું મળીને ઓ થઈ જાય તો નર વત્તા ઉર ગ બંને મળીને નરો રગ થઈ ગયો. તો નર એટલે મનુષ્ય, ઉર ગ એટલે શું થાય? ઉર એટલે છાતી અથવા પેટ, એનાથી ગ એટલે ગમન કરે. પેટ ઘસડીને, છાતી ઘસડીને કોણ ચાલે? સાપ. બરોબર. તો ઉર ગ એટલે સર્પ, એટલે અહીંયા નાગકુમાર દેવો લેવાના. બરોબર. નીચે ભવનપદમાં 10 પ્રકાર છે, અસુર કુમાર, નાગકુમાર વગેરે. તો અહીંયા ઉર ગ એટલે નાગકુમારના દેવો, અને ઉપલક્ષણથી બધા જ 10 ભવનપતિ લઈ લો, વેંતર વાણવેંતર પણ લઈ લો. સુર શબ્દથી મુખ્યત્વે વૈમાનિક દેવો અને સાથે જ્યોતિષી દેવો લઈ લઈએ, અને ઉરગ શબ્દથી નાગકુમાર અર્થાત 10 પ્રકારના ભવનપતિ દેવો અને વેંતર વાણવેંતર પણ લઈ લઈએ. એટલે ચારેય નિકાયના દેવતાઓ આવી ગયા. નરથી મનુષ્યોમાં પણ બધા ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ વગેરે બધા આવી ગયા. એ બધા એના નેત્ર હારી. નેત્ર એટલે આંખ, અને હારી એટલે હરણ કરનાર, આકર્ષી લેનાર. ભગવાનનું મુખ એવું છે, માત્ર મનુષ્યોને આકર્ષે એવું નહીં, ચારે નિકાયના દેવો, દેવીઓ, ઇન્દ્રો, ઇન્દ્રાણીઓ એ બધાને પણ આકર્ષી લે એવું પરમાત્માનું અદ્ભુત મુખારવિંદ છે. બરોબર. જો કે દેવતાનું રૂપ પણ એવું અદ્ભુત હોય ને, એનું જે મૂળ સ્વરૂપે આવે ને, ધારો કે આપણી સામે તો આપણે પાગલ બની જાય, આપણી આંખો અંજાઈ જાય, ચકાચોંધ થઈ જાય, એવું અદ્ભુત તેજ અને રૂપ એક દેવતાઓના શરીરમાં હોય છે. દેવતાઓ પણ જ્યારે ભગવાનના સમોસમાં પધારે ને ત્યારે પોતાનું અસલી રૂપે ના આવે, મૂળ રૂપ ત્યાં દેવલોકમાં ઉત્તર વૈક્રિય નવું પોતાનું શરીર બનાવીને આવે કે જેનું તેજ પહેલાંની અપેક્ષા ઊંચું હોય, અને મનુષ્ય વગેરે કદાચ જોઈએ તો પણ એને કંઈ નેગેટિવ અસર થાય નહીં. એ રીતે ઉત્તર વૈક્રિય શરીરથી દેવતાઓ આવે છે. તો હવે આવું જેનું રૂપ અને તેજ એવા દેવો અને ઇન્દ્રો અને ઇન્દ્રાણી વગેરે એ એમના પણ નેત્રને આકર્ષી લે છે. કોણ? ભગવાનનું મુખ, વક્રમ. આવું આપણું અદ્ભુત મુખ ક્યાં? બરોબર. દેવતાઓ, મનુષ્યો અને નાગકુમાર વગેરે બધા દેવો એના નેત્રોને પણ હારી એટલે હરી લેનાર, આકર્ષી લેનાર એવું આપણું અદ્ભુત મનોહર મુખ ક્યાં? એવું છે મુખ વળી પાછો? નિઃશેષ નિર્જિત જગત ત્રિતયોપમાનમ. જગત ત્રિતય, ત્રિતય એટલે ત્રણ જગત, સ્વર્ગ મૃત્યુ પાતાળ. જગત ત્રિતયની ઉપમાનમ. આ ત્રણેય જગતમાં જેટલી સારી સારી ચીજો છે ઉપમા આપવાનું એ બધા નિશ્ચેષ સંપૂર્ણપણે, શેષ ન બચે. નિશ્ચેષ એટલે સંપૂર્ણપણે નિર્જીત, સંપૂર્ણપણે જીતી લીધા છે ત્રણેય જગતની બધી ઉપમાઓને જેણે એવું આપણું મુખ ક્યાં? બરોબર. ભગવાનના મુખની આગળ બધી જે સારામાં સારી ચીજો ત્રણેય લોકની ગણતી હોય, ચંદ્ર હોય, સૂર્ય હોય, કમળ હોય, વિગે કે ગુલાબ, જે કંઈ કહો બધા એ બધી જ ઉપમાઓ ભગવાનની આગળ તો પાણી ભરી જાણે. તો સંપૂર્ણપણે જીતી લીધેલ છે ત્રણેય જગતની ઉપમાઓને જેણે એવું આપણું મનોહર મુખ ક્યાં? અને બીજી બાજુ બિંબમ કલંક મલિનમ વ નિશાકરસ્ય. નિશાકર એટલે ચંદ્રમા, નિશા એટલે રાત્રિ, નિશાકર રાત્રિને કરનાર. કોણ? ચંદ્ર. એનું બિંબ, ચંદ્રનું બિંબ ક્યાં? કેવું છે? કલંક મલિનમ. એમાં તો કલંક છે, કાળું ધાબું છે, એને કારણે મલિન મેલું બનેલું છે. એવું ચંદ્રનું બિંબ ક્યાં? કે જે યદ વાસરે ભવતી પાંડુ પલાસ કલ્પમ. વાસરે, યદ અને વાસરે છૂટું પાડો. યદ એટલે જે ચંદ્રનું બિંબ, વાસરે એટલે દિવસ, દિન એટલે પણ દિવસ, અને દિવા એટલે પણ દિવસ, અને વાસર એટલે પણ દિવસ. વાસરે એટલે દિવસમાં સપ્તમી વિભક્તિ છે. ચંદ્રનું બિંબ દિવસે કેવું લાગે? પાંડુ પલાસ કલ્પમ. પલાસ એટલે ખાખરાનું ઝાડ, કેસુડાનું ઝાડ. અમુક ઋતુમાં પાંડ કેવું એના જેવું પાંડુ. પાંડુ એટલે ફિક્કું, નિસ્તેજ, ઠૂઠું ઝાડ. રાતના ગમે એવું ચંદ્ર ચમકતો હોય ભલે હોય, પણ દિવસે સૂર્યનો ઉદય થાય અને ચંદ્ર ઝાંખું પડી જાય, ફિક્કું નિસ્તેજ બની જાય, ખાખરાના જેવું, કલ્પેલે જેવું. પલાસ એટલે ખાખરાનું ઝાડ, એના જેવું જે એકદમ ફિક્કું પડી જાય છે. તો હવે એવા ચંદ્રમાની સાથે ભગવાનને મુખને સરખાવીએ તો ઉચિત ગણાય? ભગવાનનું મુખ કેવું હતું? કે ચંદ્ર જેવું. એટલે ચંદ્રમાં તો કલંક છે, પરમાત્માના મુખમાં પરમાત્મા તો નિષ્કલંક છે સંપૂર્ણપણે. કોઈ પણ
કસાયનું સહેજ પણ કલંક એમના અંતરમાં કે નથી. ક્રોધ, માન, માયા, લોભ બધા જ કસાયોને સંપૂર્ણપણે જેમણે ક્ષય કર્યો છે. એટલે કોઈ કરતા કોઈ પણ પ્રકારનું જીવનમાં કલંક નથી. ચંદ્રમાના બિંબમાં તો કલંક છે, એનાથી મલિન બનેલું છે. અને એવી પાછું પરમાત્માનો તો દિવસો કે રાત હોય, બુખારીને એવું જ તેજસ્વી ચમકતું હંમેશા હોય, હંમેશા પ્રફુલ્લિત અને આનંદમાં જ હોય. ત્યારે આ દિવસે ઠીક છે, પણ રાત્રે તો ચંદ્રનું બિંબ દિવસે ફીકું પડી જતું હોય છે. એટલા માટે ખરેખર ચંદ્રની ઉપમા પણ પરમાત્માના મુખ સાથે બંધ બેસી થતી નથી. પરમાત્મા નાક કોઈકનું નાક પોપટ જેવું નાક, પોપટનું નાક તો થોડું વાંકું હોય છે. ભગવાનમાં એવું નથી. આંખો ઘણી વાર હરણની આંખો સાથે સરખાવવામાં આવે. કોઈની આંખ સારી હોય ને હરિણાક્ષી કહેવામાં આવે. એ તો ચંચ ભય ભીતો, હરણ તો બિચારા ઘડીમાં આમ જોયા કરે, ત્યાંથી કોઈ વાઘસી આવતો તો નથી ને, સતત બિચારા ભયથી ગભરાયા કરતી એની આંખો હોય. પરમાત્મા તો સંપૂર્ણ પોતે નિર્ભય અને બીજાને પણ અભયને આપનારા છે. એટલે ભગવાનની આંખોને હરણ સાથે પણ સરખાવી શકાય નહીં. પછી ભગવાનના મુખને કમળ સાથે પણ સરખાવી શકાય નહીં. કમળ તો રાત્રે પાછું પીડાઈ જાય સૂર્યાસ્ત થતાની સાથે. ત્યારે પરમાત્માનું મુખ હંમેશા ખીલેલું જ હોય છે. એટલે આ રીતે જગતમાં જેટલી પણ સારી સારી ઉપમાઓ છે એ બીજા લોકોને કદાચ ક્યારેક બંધ બેસતી થઈ શકે, પણ પરમાત્મા એને તો કહેવાય કોઈ પણ ઉપમા બંધ બેસતી થાય નહીં. એવા પરમાત્મા અનુપમ છે. છતાં પણ ક્યારેક ક્યારેક ભક્ત કવિઓ ન છૂટકે પછી એ ચંદ્રની ઉપમાને પણ આપી અને પણ ભગવાનના મુખનું વર્ણન કરતા હોય. દાખલા તરીકે તમને એવું કોઈ સ્તવન ખ્યાલમાં આવે છે કે જેમાં ભગવાનના મુખને ચંદ્રની ઉપમા આપીને વર્ણન કર્યું હોય? આનંદગંજી યોગીરાજનું કોઈ સ્તવન એવું ખ્યાલમાં આવે છે? તમને ખ્યાલમાં આવે છે કોઈ? ચંદ્રપ્રભુ સ્વામીનું, બરોબર. બોલો, શરૂઆત શું છે એની? દેખણ દે રે સખી મુને દેખણ દે રે, ચંદ્ર પ્રભુ મુખ ચંદ્ર સખી મુને દેખણ દે રે, ઉપસમ રસનો કંડ સખી મુને દેખણ દે રે, જીવે સુર નર ઇન્દ્ર સખી મુને દેખણ દે રે, ગત કલી મલ દુઃખ દંડ સખી મુને દેખણ દે રે. આનંદગંજી યોગીરાજ કહે છે, હે સખી. આનંદગંજી બાજુ સખી હશે કોઈ? અહીંયા શ્રદ્ધા અને સુમતિ બે બેનપણીઓ. આનંદગંજીની અંદર રહેલી પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા એ પોતાની સખી, ભાવ સખી સુમતિ, સદબુદ્ધિ, એને કહે છે, હે સદબુદ્ધિ સખી, મને ધરાઈને આ ચંદ્ર કરતા પણ શીતળ ચંદ્રપ્રભુ ભગવાન એમનું મુખરૂપી ચંદ્ર મને જોવા દે તું. અત્યારે બીજા વિકલ્પ ન કર, વિક્ષેપ ન કર, પ્લીઝ મને ડિસ્ટર્બ ન કર. મને ધરાઈ અને આ ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનના મનોહર મુખચંદ્રના દર્શન કરવા દે. કારણ કે કેવા છે ભગવાન મુખચંદ્ર? ઉપસમ રસનો કંડ, ઉપસમ રસ, પ્રસમ રસ, સમતા રસ, શાંત સુધા રસનો જાણે કંડમ છલોછલ ભરેલો કાંજણ પ્યાલો છે. એટલે દર્શન કરવાથી પણ આપણા બધા કસાયો શાંત થવા લાગી જાય. આપણું આત્મા અંતરાત્મા પણ ચંદ્રની જેમ શીતળ બનતો જાય. તો આવું પરમાત્માનું મુખ ચંદ્ર વળી કેવું છે? સેવે સુર નર ઇન્દ્ર. સુર એટલે દેવતાઓ, મનુષ્યો અને ઇન્દ્રો વગેરે પણ જેની સેવા કરતા હોય. અને ગત કલી મલ દુઃખ દંડ દ્વંદ, બધા દ્વંદો, રાગ દ્વેષ વગેરે, કલી તજીઓ વગેરે, એ બધા જેના ઉપસાન થઈ ગયા છે. એવા પરમાત્માનું મનોહર મુખરૂપી ચંદ્ર મને ધરાઈને જોવા દે. કેમ? તો કે અનંત ભૂતકાળમાં સૂક્ષ્મ નિગોદમાં હતો ત્યારે પરમાત્મા દર્શન ક્યાંથી થાય? અનંત કાળ વિતાવ્યો, અનંત કાળ ચક્રોનો પૂતગલ પરાવર્તો સૂક્ષ્મ નિગોદમાં એક સૂક્ષ્મતમ શરીરમાં અનંત આત્માઓ સાથે જન્મ કરતા હતા. પછી ત્યાંથી બહાર નીકળ્યા પછી અનંતો કાળ બાદર નિગોદમાં ગયો, કંદમૂળ વગેરેમાં, ત્યાં પણ ભગવાન દર્શન થયા. એમ આખું વર્ણન આવે છે આગળ. પૃથ્વી કાય, અપ કાય, દેવ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, પાંચે કેન્દ્રિયોમાં પણ અસંખ્ય ઉત્સર્પણીઓનો કાળ પસાર થયો, ત્યાં પ્રભુના દર્શન ન થયા. આંખો જ નહોતી, બે ઇન્દ્રિય બન્યા, તે ઇન્દ્રિયમાં નાક આવ્યું, ચૌરિન્દ્રિય બને છે ત્યારે આંખ આવે, ત્યાં સુધી તો આંખ પણ ન હોય. અને ચૌરિન્દ્રિય બન્યા, આંખ મળી ભલે બને આપણે માખીને મચ્છર, ત્યાં ભગવાને પણ નખ દેવાના કાર્ય કર્યા આપણે. એટલે અજ્ઞાન અવસ્થા હતી, ત્યાં મિથ્યાત્વ અવસ્થા હતી. એટલે આંખ મળવા છતાં પણ એ ભગવાનના દર્શન ભાવથી જીવ કરી શક્યો નહીં. પંચેન્દ્રિય બન્યો, એમાં પણ નરકમાં બિચારો જીવ અનંત રખડ્યો, કેટલો અસંખ્ય કાળ ભયંકર દુઃખો ભોગવ્યા, ત્યારે પ્રભુના દર્શન ન થયા. પછી તિરિંચ ગતિમાં પણ ભલે આંખો હતી, પણ અજ્ઞાન અવસ્થામાં ક્યારેક ભગવાન ઉપર બેસીને ત્યાં જ વિષ્ઠા કરીને ચરકી ગયો જીવ.
અનેક પ્રકારે આ શ્રાદ્ધાઓ કરી. આ તો ગઈકાલે કહ્યું પોપટ પોપડી જેવા કોક જીવ હોય, બબી જીવ અથવા સિદ્ધરાજનો જીવ પોપટ, કે જે પોપટના ભાવમાં ભગવાનની પૂજા કરી શક્યો. બાકી તો એવા રેર કેસ હોય. બાકી તિરિંચ અવસ્થામાં પણ ભગવાનની કોઈ ઓળખાણ થઈ નહીં, ભગવાન તરીકેની. મનુષ્ય ભાવમાં અથવા દેવ ભાવમાં પણ મિથ્યા દૃષ્ટિ દેવ બન્યો, અને ત્યાં શક્તિ હતી, ધારો તે સાક્ષાત ભગવાનના દર્શન સમોસણમાં કરી શકે, દેશના સાંભળી શકે, પણ મિથ્યાત્વના કારણે દેવલોકના જ ભોગ સુખોમાં એવો ચકચૂર રહ્યો કે બીજા દેવો ઘણા જતા હતા. મને પણ આગ્રહ કર્યો છે આપણને કે હાલ ભાઈ હાલ, પણ મિથ્યાત્વને કારણે એ ઉપેક્ષા કરી. એમ તમે પણ કોઈને કહો હાલ ભાઈ વ્યાખ્યાન સાંભળવા, ભાઈ મને ન ટાઈમ, તમે જાઓ નવરા છો, મને ટાઈમ નથી. એમ દેવતા ભાવમાં પણ આપણે આવું કર્યું, અને મનુષ્ય ભાવમાં પણ અનારી દેશમાં ઉત્પન્ન થયો. અનેક વખત માછીમાં ને શિકારી ને પારધી ને કસાઈ ને આવા અવતારો કર્યા. આદિવાસી કુળોમાં જન્મ્યો, મૃત્યુ કુળોમાં જન્મ્યો, ત્યાં પણ ભગવાનના દર્શન ન થયા. કેટલા પુણ્ય જન્મોની પુણ્ય રાશિ એકત્રિત થઈ ત્યારે જૈન કુળમાં જન્મ મનુષ્ય તરીકે. અરે જૈન કુળમાં જન્મેલા કેટલા મનુષ્ય બિચારા જન્મથી અંધ હોય તો શું કરી શકે, જન્મથી જ પેરાલિસિસ લગો નથી, આપણે કેટલા દાખલા આવા. તો ત્યાં ભગવાનના દર્શન કેવી રીતે કરી શકે? ત્યાં ભગવાનના દર્શન કેટલા દુર્લભતમ છે, વિચારો. ભલે સ્થાપના દીક્ષિત પ્રતિમા રૂપે પણ પરમાત્માના દર્શન અનંત પુણ્ય રાશિ એકત્રિત થાય ત્યારે જીવને આ અણમોલ તક સાંભળતી હોય છે. અને આવી તક સાંભળવા છતાં જે આળસને પ્રમાદ કરશે તો ઉપાધ્યાયજી મારા શું કહે છે? અવસર પામી આળસ કરશે એ મૂર્ખમાં પહેલો જી, જેવો ભવિયા વિમલ જીનેશ્વર દુલ્હા સજ્જન સંગાજી. તો આ રીતે આગા શ્લોકની અંદર સવારે ને નિર્મળ સાધુ ભક્તિ યંત્ર આખો જ્યારે અવસરી ઓટોમેટિક આવશે જ્યારે ત્યારે વાત. તો આ રીતે આ 13મી ગાથા હવે એની વૃદ્ધિ મંત્ર અને ગુજરાતી કાવ્ય લઈ લઉં છું. વૃદ્ધિ મંત્ર જે આવતીકાલે શું સમય આપણો થઈ રહ્યો છે, તો ગુજરાતીમાં જ કહે છે: જેણે જીતે ત્રિભુવન તણી ઉપમા સર્વ રીતે, દેવો નાને જન ગણ તણા ચિત્તને ખેંચતી તે, થાતો ઝાંખો શશી પણ પ્રભુ આપના મુખ પાસે. શશી એટલે ચંદ્રમા, ઝાંખોથી મેલા જેવો દિનમહી અને છેક પીળો જ ભાસે. હમણાં અમે નાસિક ગયા હતા, જિલ્લાના પ્રસંગે પાછા ફરતા હતા ને, ત્યારે દિવસમાં પ્રજી ચંદ્ર બરાબર દેખાતો હતો, પણ એકદમ ફિક્કો. અમન સાથે કોણ હતા? નાનકડા 8 સાલ ભેગા હતા, પિતા પુત્ર. એને કંઈ સંકલ્પ કર્યો હતો, ચંદ્રમાં દેખાય ત્યાં સુધી શું કંઈ હતો સંકલ્પ હતો. તો ચંદ્રમાં અમે અહીંયા આવ્યા તો ફરી આકાશમાં ચંદ્રમાં બરાબર દેખાતો હતો. એટલે આવું બને, બરોબર. તો આ રીતે ખાસ આ ગાથામાંથી પ્રેરણા લઈએ અને આપણને અનુભવ અવસર મળ્યો છે. તો ઘણા ભાગ્યશાળીઓ ત્રિકાળ દર્શન કોઈ પૂજા વગેરે કરતા હોય, કોઈ સવાર સાંજ છેવટે 2 ટાઈમ પણ પરમાત્માના દર્શન વગેરે કરતા હોય. પણ બની શકે તો તમારા ઘરમાં અને તમારી દુકાન કે ઓફિસમાં પણ એવી રીતે પરમાત્માની પ્રતિકૃતિને, આકર્ષક પ્રતિકૃતિને સેટ કરો એ વારંવાર દર્શન થયા કરે. એટલે આપણને ઘડી યાદ આવે કે એ જીવ તારું મૂળ સ્વરૂપ આવું છે. પરમાત્મા આપણને કહી રહ્યા છે મૂળપણે કે તું મારા દર્શન કે પૂજન કરે છે, પણ હકીકતમાં તું તારી સામે તો જો, તારું પણ મૂળ અસલી સ્વરૂપ તો મારા જેવું જ છે. તું એને ભૂલી ગયો છે. એ ભૂલાયેલું આપણું મૂળ આત્મ સ્વરૂપ વારંવાર આપણને યાદ આવે એ માટે આ રીતે વારંવાર પ્રભુના દર્શન થયા જ કરે એવી ગોઠવણ આપણે કરવી જોઈએ. વિશેષ અગ્રે વર્તમાન જેના આપણે બોલાયું હોય હાર્દિક મિચ્છામી દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણમ નમો આયરિયાણા. ઓમ રીમ નમો હરિહંતાણમ. ઓમ રીમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ નમો આયરિયાણા. ઓમ રીમ નમો ઉપજાયાણમ. ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણમ. ઓમ રીમ નમો દંસણસ. ઓમ રીમ નમો નણસ. ઓમ રીમ નમો ચારિતસ.
ओम ह्रीं नमो तवस ओम ह्रीं श्री सिद्धचक्राय नमः ओम ह्रीं नमो अरिहन्ताणं ओम ह्रीं नमो सिद्धाणं ओम ह्रीं नमो आयर्याणां ओम ह्रीं नमो उपजायाणां ओम ह्रीं नमो लोय सब्बसाहुणां ओम ह्रीं नमो दशरस ओम ह्रीं नमो नरस ओम ह्रीं नमो चारितस ओम ह्रीं नमो तवस ओम ह्रीं श्री सिद्धचक्राय नमः ओम ह्रीं नमो अरिहन्ताणं ओम ह्रीं नमो सिद्धाणां ओम ह्रीं नमो आयर्याणां ओम ह्रीं नमो उपजायाणां ओम ह्रीं नमो लोय सब्बसाहुणां ओम ह्रीं नमो दशरस ओम ह्रीं नमो नरस ओम ह्रीं नमो चारितस ओम ह्रीं नमो तवस ओम ह्रीं श्री सिद्धचक्राय नमः 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 जीवन को तुम्हारे चरणों में शरणागत प्रभु भगवान तुम्हारे चरणों में मैं हूँ शरणागत प्रभु तेरा प्रभु तेरा प्रभु ध्यान तुम्हारे चरणों में प्रभु ध्यान तुम्हारे चरणों में मेरा निश्चय बस एक वही मेरा निश्चय बस एक वही मैं तुम चरणों पुजारी बनूं मैं तुम चरणों का पुजारी बनूं अर्पण कर दूं दुनिया भर का कर दूं दुनिया भर का सब प्यार तुम्हारे चरणों में सब प्यार तुम्हारे जो जग में रहूं तो ऐसे रहूं जो जग में रहूं तो ऐसे रहूं यूं जल में कमल का फूल रहे यूं जल में कमल का फूल रहे हर मन वचन का यार दया भगवान तुम्हारे चरणों में अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में जहाँ तक संसार में भ्रमण करूं जहाँ तक संसार में भ्रमण करूं तुझ चरणों में जीवन को धरूं तुझ चरणों में जीवन को धरूं तुम स्वामी मैं सेवक तेरा तुम स्वामी
सेवक तेरा करूं ध्यान तुम्हारे चरणों में करूं ध्यान तुम्हारे चरणों में मैं निर्भय हूँ तुझ चरणों में तुझ चरणों में आनंद मंगल जीवन में आनंद मंगल जीवन में रिद्धि सिद्धि और संपत्ति रिद्धि सिद्धि और संपत्ति सब मिल गई है प्रभु चरणों में सब मिल गई है प्रभु चरणों में मेरी इच्छा बस एक प्रभु मेरी इच्छा बस एक प्रभु एक बार तुझे मिल जाऊं मैं एक बार तुझे मिल जाऊं प्रभु इस सेवक की एक रग रग का इस सेवक की एक रग रग का होगा तुम्हारे हाथों में होगा तुम्हारे हाथों में अब सौंप दिया इस जीवन को